नमस्कार विद्यार्थी मित्रों, वर्तमान कोविड-19 જેવી મહામારી મરકીમાં તમે ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છો। આ મહામારી મરકીમાં તમને સારું આરોગ્ય પ્રાપ્ત થાય એવી હું પ્રભુને વિનંતી કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી વિષયાંક 5 જેનું શીર્ષક છે ગુર્જરીના ગૃહ કુંજી। આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય। કવિનું નામ છે સુંદરમ। કવિ સુંદરમનું પૂરું નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર છે। કવિ સુંદરમે વસુધા નામનો કાવ્ય સંગ્રહ લખ્યો છે। તેમાંથી આ ગીત કાવ્ય ગુર્જરીના ગૃહ કુંજી લેવામાં આવ્યું છે। ગુર્જરીના ગૃહ કુંજી કાવ્યમાં કવિનો વતન પ્રેમ પ્રથમ પંક્તિથી લઈને છેલ્લી પંક્તિ સુધી વ્યક્ત થયો છે। કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે। એમ કહીને કવિએ પોતાનું જન્મભૂમિ એટલે કે ગુજરાત રાજ્ય અને ગુજરાત રાજ્યનું ગૌરવ પ્રગટ કર્યું છે। તેની સાથે સાથે પોતાનો વતન પ્રેમ ને વતન પ્રેમને જ દરેકે દરેક કાવ્ય પંક્તિમાં આપણે શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો પ્રગટ કર્યો છે। એટલું જ નહીં પણ આ કાવ્યમાં કવિએ વૈશ્વિક કુટુંબ ભાવનાને પણ વણી લીધી છે અને એ વૈશ્વિક કુટુંબ ભાવનાને ધ્યાનમાં રાખીને પણ કવિએ પોતાના વતન પ્રેમને મહત્વ આપ્યું છે। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે કવિ સુંદરમનો પરિચય જોઈશું। કવિ સુંદરમનો જન્મ 22/3/1908 અને અવસાન 13/10/1991 ના રોજ થયું હતું। ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુંદરમ ભરૂચ પાસેનું મિયા માતર ગામ તેમનું વતન છે। પોંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં નિવાસ કર્યા પછી પૂર્ણ યોગના સાધક તરીકે જીવન વિતાવ્યું હતું। ગુજરાતી ભાષાના ઉત્તમ કવિઓમાં કવિ સુંદરમનું આદરભર્યું સ્થાન છે। કોયા ભગતની કડવી વાણી, કાવ્ય મંગલા, વસુધા, યાત્રા, વરદા વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે। તેમની આરંભની કવિતામાં વાસ્તવ દર્શન અને ગાંધી યોગીની ભાવનાઓ પ્રગટ થાય છે, તો ઉત્તરકાલીન કવિતામાં શ્રી અરવિંદનો પ્રભાવ વર્તાય છે। કવિતા ઉપરાંત નવલિકા, નાટક, નિબંધ, પ્રવાસ, વિવેચન વગેરે ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન છે। તેમને રંજીતરામ સુવર્ણચંદ્રક તથા દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવેલા છે। આ ગીત કાવ્યનો સારાંશ આપણે જોઈશું। ગુર્જરીના ગૃહ કુંજી કાવ્ય વસુધા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે। આ કાવ્યમાં પોતાની જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે। મેં તમને શરૂઆતમાં વાત કરી કે કવિનો વતન પ્રત્યેનો પ્રેમ એટલે જન્મભૂમિ પ્રત્યેનો પ્રેમ કવિ સુંદરમે પ્રગટ કર્યો છે। સંસ્કૃત સાહિત્યમાં પણ કહેવાયું છે જનની જન્મભૂમિ સ્વર્ગાત્પી ગરીયસી, એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ શું છે ચડિયાતી છે। પહેલી વાર જ્યાં આંખ ખોલી, પહેલી વાર જ્યાં પગલીઓ માંડી, પહેલી વાર યૌવનનો ઉછાળ જ્યાં અનુભવ્યો, એ ઘર પ્રદેશ સતત કાવ્યનાયકના મનમાં ગુંજ્યા કરે છે। આ એ ઘર પ્રદેશ છે જ્યાં અનેક ઋતુઓ પસાર કરી ડુંગરો, ખેતરોમાં ભમ્યા, નદીઓમાં નહાયા, અનેક સુખ દુઃખ મળ્યા ને માટે આખી દુનિયા ભમ્યા પણ પોતાના ઘરને, પોતાની જન્મભૂમિને ક્યારે ભૂલ્યા નહીં, એ આ કાવ્યનો મુખ્ય ભાવ છે। વિદ્યાર્થી મિત્રો, કવિને આખી દુનિયામાં ફરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। આખી દુનિયામાં ફર્યા, પરંતુ પોતાના વતન જેવું સુખ એમને કોઈ જગ્યાએ મળી શક્યું નહીં। માટે કવિ
કવિએ પોતાના વતનનું મહત્વ પ્રગટ કર્યું. વર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિમાં વિદ્યાર્થી મિત્રો, લોકડાઉનના સમયગાળામાં જે શહેરમાં આવીને વસ્યા હતા એ દરેક એવા લોકો શહેર છોડીને પોતાના વતન તરફ જતા હતા અને વતનની અંદર સૂકો રોટલો મળે તો એ પણ શહેર છોડીને પોતાના વતન તરફ એ પ્રયાણ કરે છે. એ આપણે વર્તમાન સમયની અંદર પણ જોયું. કંઈ કેટલા લોકો ચાલતા ચાલતા પગ રસ્તે વતન તરફ શું કરતા હતા વિદ્યાર્થી મિત્રો, જતા હતા. એ જ એમનો વતન પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે. ને એવો જ પ્રેમ કવિ સુંદરમે પણ આ ગીત કાવ્યમાં આપણી સમક્ષ રજૂ કર્યો છે. અહીં આપણે જોઈશું સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પુસ્તકમાં ધ્યાન આપજો. ગુર્જરીના ગૃહ કુંજે એક કાવ્યનું શીર્ષક છે. ગુર્જરી એટલે ગુજરાતી ભાષા. ગુજરાત માટે બીજો શબ્દ છે ગુર્જર. અહીં કવિએ ગુર્જરી એટલે ગુજરાતી એવો શબ્દનો અર્થ લીધો છે, પણ ગુર્જરીનો અર્થ આપણે લેવાનો ગુજરાત રાજ્ય, અને ગૃહ એટલે ઘર, અને કુંજ એટલે વનરાજી, અથવા બીજા શબ્દમાં કહીએ તો વનરાઈ. વનરાજી એટલે વનની અંદર વૃક્ષોની લાંબી હારમાળાને વનરાજી કહેવામાં આવે છે. આપણે જ્યારે જંગલમાં જઈએ ને રસ્તાની આજુબાજુ કઈ કેટલા વૃક્ષો લાઈન બંધ હારબંધ ઉભેલા હોય એને વનરાજી અથવા વનરાઈ કહેવામાં આવે છે. તો કવિ શરૂઆત કરે છે. મેં તમને વાત કરી તેમ કવિએ આ ગીત કાવ્યમાં પ્રથમ પંક્તિથી લઈને છેલ્લી પંક્તિ સુધી પોતાના વતન પ્રેમ પ્રગટ કર્યો છે. ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે ગુર્જરીના. કવિ લખે છે કે અમારી જન્મભૂમિમાં, એટલે અમારી જન્મભૂમિ એટલે વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજ્ય. અમારી જન્મભૂમિ ગુજરાતની ગૃહો, ગૃહો એટલે ઘર, ને બીજો શબ્દ છે કુંજ એટલે વનરાજી અથવા વનરાઈ. અમારી જન્મભૂમિ ગુજરાતની કુંજ એટલે વનરાઈમાં અમારું જીવન સતત ગુંજારાવ કરે છે. જેવી રીતે ભમરો ફૂલ પર બેસીને ગુંજારાવ કરતો હોય એવી રીતે કવિ ને પોતાની જન્મભૂમિ ગુજરાત અને એ ગુજરાતમાં વિતાવેલું પોતાનું જીવન સતત કવિના કાનમાં ગુંજારાવ કર્યા કરે છે. કહેવાનો મતલબ કવિના મનમાં સતત યાદ આવ્યા કરે છે. એટલું જ નહીં, પરંતુ કવિના મનમાં ભમરાની માફક ગુંજ્યા કરે છે. એમ કહીને કવિએ પ્રથમ પંક્તિમાં જ કવિ પોતાની જન્મભૂમિ, પોતાનો વતનનો પ્રદેશ, પોતાના વતનનું ઘરનું કવિએ શું કર્યું છે? મહત્વ પ્રગટ કર્યું છે. એટલે કવિ લખે છે કે અમારી જન્મભૂમિ ગુજરાતની કુંજ એટલે વનરાઈમાં, વનરાજીમાં અમારું જીવન સતત શું કરે છે વિદ્યાર્થી મિત્રો? ગુંજારો કરે છે, સતત કવિને યાદ આવે છે. આંખ અમારી ખુલી અહીં પહેલી, કવિ લખે છે અહીં જ અમારી સૌથી પહેલી આંખ ખુલી. આંખ માટે વિદ્યાર્થી મિત્રો શબ્દ છે ચક્ષુ, નયન, લોચન અને નેત્ર. કવિ લખે છે પોતાની જન્મભૂમિનું મહત્વ પ્રગટ કરતા લખે છે વિદ્યાર્થી મિત્રો કે અહીં જ અમારી સૌથી પહેલી આંખ ખુલી. આંખ ખુલી એટલે અહીં જ અમારો જન્મ થયો. પોતાની જન્મભૂમિ, પોતાના વતનના પ્રેમને વ્યક્ત કરતા કવિ લખે છે કે અહીં જ એટલે અમારી આ જન્મભૂમિમાં જ અમારો જન્મ પણ થયો, અને અહીં જ અમારી સૌથી પહેલી આંખ ખુલી. પગલી ભરી અહીં પહેલી, આ જન્મભૂમિમાં જ અમે પાપા પગલી ભરેલી. પાપા પગલી ભરેલી એટલે કે અહીં જ અમારું બાળપણ વીત્યું હતું. કવિનો જન્મ પણ પોતાની જન્મભૂમિ ગુજરાતમાં થયો, અને એ પોતાની જન્મભૂમિ ગુજરાતમાં જ કવિનું બાળપણ પણ વીત્યું. પાપા પગલી ભરતા કવિએ પોતાનું બાળપણને પોતાની જન્મભૂમિમાં વિતાવ્યું. અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી. અને કવિ લખે છે કે અહીં એટલે
અમારી આ જન્મભૂમિ, અમારા આ વતનના પ્રદેશમાં અમારી યુવાનીની વાદળીઓ વરસતી. જેમ અષાઢ મહિનાની અંદર આકાશમાં વાદળ પાણીથી ભરપૂર હોય અને આકાશમાંથી વરસાદ અચાનક વરસવા લાગે, એવી યુવાની અમારા વતનના પ્રદેશમાં જન્મભૂમિમાં જ અમારું યૌવન પણ ખીલેલું. અહીં શબ્દ લખે છે કે યૌવન કેરી વાદળીઓ વરસેલી. એટલે કવિનું યૌવન પણ પોતાના વતનના પ્રદેશ, પોતાના વતનમાં જ કવિનું યૌવન પણ શું કરે છે વિદ્યાર્થી મિત્રો? ખીલે છે. કહેવાનો મતલબ યુવાની પણ પોતાના વતનમાં જ કવિ શું કરે છે? પસાર કરે છે. ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે. કવિ આગળ લખે છે, અહીં શિયાળે તાપ્યા સગડી. કવિ અહીં શિયાળાની ઋતુનો ઉલ્લેખ કરતા લખે છે કે અહીં એટલે પોતાના વતનમાં શિયાળાની ઋતુ, અને એ શિયાળાની ઋતુમાં કવિ પોતાના શરીર પર લાગેલી ઠંડી અને ઠંડીને ઉડાડવા માટે કવિ સગડીમાં તાપણું કરીને શું કરે છે વિદ્યાર્થી મિત્રો? તાપે છે. શિયાળાની ઋતુ, અને શિયાળાની ઋતુમાં તો કડકડતી ગુલાબી ઠંડી લાગતી હોય, અને એ ઠંડીને ઉડાડવા માટે કવિએ સગડીમાં તાપણું કરીને કવિ તાપે છે. કોયલ સુણી વસંતે. કવિ શિયાળાની ઋતુનો ઉલ્લેખ કર્યા પછી વસંત ઋતુનો ઉલ્લેખ કરે છે. કોયલ એટલે નર કોયલ, કોકિલ એટલે નર કોયલ, વસંતે એટલે વસંત ઋતુ. વસંત ઋતુમાં કોયલના મધુર ટોંકાર પણ અમને સાંભળવાના મળ્યા. પોતાના વતન પ્રદેશમાં, જન્મભૂમિમાં કવિને વસંત ઋતુમાં કોયલના મધુર ટોંકાર કવિને સાંભળવા મળે છે. અષાઢના ઘન ગર્જન જીલિયા રણ ઝણતા ઉર તંતે. અહીં એક શબ્દ વિદ્યાર્થી મિત્ર આવે છે, ઘન ગર્જન. ઘન એટલે વાદળ અને ગર્જન એટલે ગર્જના. અષાઢ મહિનામાં અને બીજો એક શબ્દ આવે છે ઉર એટલે હૃદય. ઉર તંત્ર એટલે હૃદયના તાકણે. કવિ લખે છે કે અષાઢ મહિનામાં અમારા હૃદયમાં રણ જાણી ઉઠેલા તારે વાદળોની ગર્જનાને શું કરે છે? ઝીલે છે. ઝીલિયા એટલે ઝીલે છે. અષાઢ મહિનાની અંદર આકાશમાં ગડગડાટ કરતા વાદળો અને એ ગડગડાટ કરતા વાદળો માંથી જ્યારે વરસાદ વરસતો હોય ને એવા સમયે કવિ લખે છે કે અષાઢ મહિનામાં અમારા હૃદયમાં રણ જાણી ઉઠેલા તારે વાદળોની ગર્જનાને શું કરશે? ઝીલે છે. એમ કહીને કવિ પોતાના હૃદયમાં રણ જાણી ઉઠેલા તારની સરખામણી અષાઢ મહિનામાં ગર્જના કરતા વાદળો સાથે કરે છે. અને કવિ લખે છે કે અમારી જન્મભૂમિ ગુજરાતની વનરાજીમાં અમારું જીવન સતત ગુંજારાવ કર્યા કરે છે. આગળ કવિ લખે છે, અમે ભમ્યા અહીંના ખેતરમાં ડુંગરમાં કોતરમાં. અમે ભમ્યા અહીંના ખેતરમાં ડુંગરમાં કોતરમાં, નદીઓમાં નહાયા આલોટ્યા કુદરત પાનેતરમાં. કવિ લખે છે, અમે અહીંના ખેતરમાં ડુંગરમાં અને કોતરમાં ભમ્યા. અહીંના એટલે વતનના પ્રદેશના, પોતાના ખેતરમાં, ડુંગરોમાં અને કોતરોમાં કવિ શું કરે છે વિદ્યાર્થી મિત્રો? ભમે છે. કોતર એટલે નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ ગુફા, એને આપણે કોતર કહીએ છીએ. ગામની અંદર વિદ્યાર્થી મિત્રો જ્યારે પોતાના વતનની અંદર જ્યારે રહેવાનું થાય ત્યારે કવિ પોતાના વતન પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરતા લખે છે કે અમે અહીંના ખેતરોમાં ભમ્યા, વતનના ડુંગરોમાં ભમ્યા, અને વતનની જે કોતરો હતી, કુદરતી રીતે પાણી વહી જવાને કારણે બનેલી જે ગુફાઓ હતી, એ ગુફામાં કવિ શું કરે છે વિદ્યાર્થી મિત્રો? ભમે છે.
કહેવાનો મતલબ રખડે છે, કેમ કે ખેતરોમાં ફરવાનો, ડુંગરોમાં ફરવાનો અને કોતરમાં ફરવાના કવિને આનંદ મળે છે. અને કવિ લખે છે, નદીઓમાં નાહ્યા આળોટિયા કુદરત પાનેતરમાં. અહીં એક શબ્દ આવે છે વિદ્યાર્થી મિત્રો કે પાનેતર. પાનેતર એટલે પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર. જ્યારે કન્યાનું લગ્ન થતું હોય ને થતું હોય એ સમયે કન્યાના શરીર પર પહેરવાનું જે વસ્ત્ર અને એ વસ્ત્રને આપણે કહે છે પાનેતર. અહીં કવિ પાનેતર કુદરતને કહે છે કે લખે છે કે અહીં નદીમાં સ્નાન કર્યું અને કુદરતના પાનેતરમાં આળોટવાનો મેં આનંદ લીધો. કુદરતના પાનેતરમાં કવિએ આળોટવાનો આનંદ લીધો, કેમ કે વતનની નદીમાં સ્નાન કરવાનો આનંદ લીધો. એટલું જ નહીં પણ કુદરતના પાનેતરમાં આળોટવાનો કવિ આનંદ લે છે. એટલા માટે કવિ લખે છે કે અમે અહીંના ખેતરોમાં, ડુંગરોમાં અને કોતરોમાં ભમ્યા અને અહીંની નદીઓ એટલે પોતાના વતનની જે નદીઓ હતી એ નદીઓમાં સ્નાન પણ કર્યું અને કુદરતના પાનેતરમાં આળોટવાનો આનંદ લીધો. અને વારંવાર તે પંક્તિમાં કવિ લખે છે કે ગુરુજનીના ગૃહ ગુંજે, અમારું જીવન ગુંજે ગુંજે. અમારી જન્મભૂમિ ગુજરાતની વંદરાઈમાં અમારું જીવન સતત ગુંજરાવ કર્યા કરે છે. કવિ આગળ લખે છે, અહીં અમારા તન ધન અર્પ્યા. તન એટલે વિદ્યાર્થી મિત્રો શરીર અને ધન એટલે સંપત્તિ. પૌરુષ પ્રાણ સમર્પ્યા. પૌરુષ એટલે પુરુષાર્થન રૂપી પ્રાણ સમર્પ્યા. કવિ લખે છે કે અહીં અમારા વતનના પ્રદેશમાં એટલે અમારી જન્મભૂમિમાં અમે અમારું શરીર અને અમારું ધન પણ શું કરી દીધું વિદ્યાર્થી મિત્રો? સમર્પિત કરી દીધું. પોતાની જન્મભૂમિને માટે કોઈ પોતાના શરીરની પણ પરવા કર્યા વગર, પોતાના ધનની પણ પરવા કર્યા વગર પોતાના શરીર અને ધનને સમર્પિત કરી દે છે. એટલું જ નહીં, પુરુષાર્થન રૂપી પ્રાણને પણ સમર્પણ કરે છે. પુરુષાર્થન એટલે સુવીરતા. પોતાની મહેનત અને પોતાની સુવીરતા રૂપી પ્રાણને પણ પોતાની જન્મભૂમિને માટે કવિ શું કરશે? સમર્પિત કરશે, અર્પણ કરે છે. વિશ્વવાણીને સુફલિત કરવા નસ નસથી રસ અર્પ્યા. કવિ વૈશ્વિક કુટુંબ ભાવનાની વાત કરતા લખે છે કે વિશ્વરૂપી વાડીને સુફલિત એટલે ફળદ્રુપ, સારા ફળવાળું કરવાને માટે અમારા નસે નસથી અમે રસને પણ સમર્પિત કરી દીધા. કવિ માત્ર ગુજરાત પૂરતી વાત કરતા નથી, પણ કવિ પોતાના ગુજરાતનું ગૌરવ પ્રગટ કરતા, પોતાની જન્મભૂમિનું મહત્વ પ્રગટ કરતા વૈશ્વિક કુટુંબ ભાવનાને પણ પ્રગટ કરે છે. એટલા માટે કવિ લખે છે કે વિશ્વરૂપી વાડીને સુફલિત કરવા, ફળદ્રુપ કરવા અમે અમારા નસે નસથી રસને સમર્પિત કરી દીધા છે. વિશ્વરૂપી વાડીને ફળદ્રુપ કરવા, આખા વિશ્વને સારા ફળવાળું એટલું નહીં પણ ફળદ્રુપ કરવા માટે કવિ પોતાના નસોમાં રહેલા લોહી વિહોડાવીને પણ કવિ નસે નસથી રસને પણ શું કરે છે? સમર્પિત કરે છે. અને કવિ લખે છે કે અમારી જન્મભૂમિ ગુરુજરીના ગૃહ ગુંજે, અમારું જીવન ગુંજે ગુંજે. અમારી જન્મભૂમિ ગુજરાતની કુંજ એટલે વનરાજીમાં અમારું જીવન સતત ગુંજરાવ કરે છે. અમે અહીં રોયા કલ્લોલિયા. વિદ્યાર્થી મિત્રો, કવિ લખે છે કે અહીં અમે રડિયા પણ અને અમે અહીં આનંદ કિલ્લોલ પણ કર્યો. વિદ્યાર્થી મિત્રો, કવિ લખે છે કે અહીં અમે રડિયા પણ અને અહીં અમે આનંદ કિલ્લોલ પણ કર્યો. વતનના પ્રેમને પ્રગટ કરતા કવિ લખે છે કે અહીં અમે રડિયા પણ અને અહીં અમે આનંદ કિલ્લોલ પણ કર્યો.
એટલે અનેક સુખ દુઃખમાંથી અમે પસાર થયા. મારા જીવનમાં એવા અનેક સુખ દુઃખો આવ્યા અને એ અનેક દુઃખને કારણે રડવાનો વારો પણ આવ્યો અને સુખને કારણે આનંદ પણ પ્રગટ કર્યો. માટે અહીં જ અમે રડ્યા પણ અને અહીં જ અમે કલ્લોલિયા. અનેક સુખ દુઃખમાંથી અમે પસાર થયા. અહીં ઉઠ્યા પછડાયા, રડ્યા પણ, આનંદ કિલ્લોલ પણ કર્યો. અમે જ અહીં ઉઠ્યા પણ અને અમે જ અહીં પાછા પછડાયા પણ. અમે જ અહીં પ્રગતિ પણ કરી અને પ્રગતિની સાથે સાથે અમારી અવનતિ પણ થઈ. એટલે કહેવાનો મતલબ અનેક સુખ દુઃખમાંથી મારે પસાર થવાનું આવ્યું. અનેક સુખ દુઃખોનો મારે સામનો કરવાનો આવ્યો. અને કવિ લખે છે અંતિમ પંક્તિમાં કે જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહ માયા. અહીંયા કવિ લખે છે કે જીવન જંગ એટલે જીવનના સંઘર્ષ. વિદ્યાર્થી મિત્રો, જીવન જંગ એટલે જીવનના સંઘર્ષ અને વિસરવું એટલે ભૂલી જવું અને ગૃહ માયા એટલે ઘરની માયા. બીજા શબ્દમાં કહીએ તો લાગણી. કવિ પ્રથમ પંક્તિથી માંડીને અંતિમ પંક્તિ સુધી પોતાના વતન પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરે છે. અને અંતિમ પંક્તિમાં કવિ લખે છે કે જીવન જંગે જગત ભમ્યા. કવિના જીવનમાં એવું સદભાગ્ય હતું કે સદભાગ્યને કારણે કવિ આખા જગતમાં ફરે છે, આખા જગતમાં ભમે છે અને આખા જગતમાં ભમવાનો અને લાહવો મળ્યો. પરંતુ કવિ લખે છે કે જીવન જંગે જગત ભમ્યા. આ જીવનના જંગ એટલે સંઘર્ષમાં આખું જગત ભમ્યો, આખા જગતમાં ફર્યો પણ વિસર્યા નહીં, પણ હું ભૂલી ન શક્યો. વિસરવું એટલે ભૂલી જવું, પણ વિસર્યા નહીં એટલે હું ભૂલી ન શક્યો ગૃહ માયા. મને આખા જગતમાં ભમવાનો મોકો મળ્યો, આખા જગતમાં હું ફર્યો પણ વિસર્યા નહીં ગૃહ માયા. પણ ગૃહ એટલે મારી જન્મભૂમિ અને એ જન્મભૂમિની માયા અને એ જન્મભૂમિની માયા એટલે લાગણીને હું ક્યારે પણ ભૂલી શક્યો નહીં. કવિ આખા જગતમાં ફરે છે, આખા જગતમાં ભમે છે, પણ પોતાના વતનનું જે સુખ જે છે એ સુખ વિદ્યાર્થી મિત્રો એને બીજે કોઈ જગ્યાએ મળી શકતું નથી. અને એ સાચું સુખ તો કવિ સુંદરમને પોતાના વતનમાં જ મળે છે. શામાં મળે છે વિદ્યાર્થી મિત્રો? વતનમાં જ મળે છે. માટે કવિ લખે છે કે જીવન જંગે, આ જીવનના જંગમાં, સંઘર્ષમાં સદભાગ્ય મને આખું જગત ફરવાનો મોકો મળ્યો. આખું જગત હું ફર્યો તો ખરો, પણ મારા વતન એટલે મારી જન્મભૂમિની જે માયા હતી, ઘરની જે લાગણી હતી, ઘરનો જે પ્રેમ હતો, એ પ્રેમ મને બીજી કોઈ જગ્યાએ મળી શક્યો નહીં. એમ કહીને કવિ સુંદરમ એમના કાવ્ય સંગ્રહ વસુધા અને વસુધામાંથી લેવામાં આવેલું આ ગીત કાવ્ય વિદ્યાર્થી મિત્રો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. અને સ્વાધ્યાયના જે પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, એ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે પોતાની નોટબુકમાં લખવાના રહેશે. ક્યાં લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો? નોટબુકમાં લખવાના રહેશે. આ જે શબ્દાર્થ જે છે એ શબ્દાર્થ પણ પોતાની નોટબુકમાં લખવાના. એટલું જ નહીં, પરંતુ એ પ્રશ્નના ઉત્તર નોટબુકમાં લખીને તમારે તૈયાર પણ કરવાના રહેશે. આગળ પણ મેં સૂચના આપી હતી તે જ પ્રમાણે સ્વાધ્યાયની નોટની અંદર બધા જ પ્રશ્નો લખીને પ્રશ્નના ઉત્તર તમારે તૈયાર કરવાના રહેશે. અસ્તુ.